ટોપિક છે એ આપણે જોબની અંદર તમે જે રીતે લખાવો એ જ રીતે આપણે પારિભાષિક શબ્દ લખશો એટલે થોડો આપણને આઈડિયા વધારે તો પોતાની નોટબુકમાં પહેલાં હેડિંગ મારશે પારિભાષિક શબ્દો, હેડિંગ મારશે પારિભાષિક શબ્દો એટલે કે નામાને એના જે શબ્દ છે એની અંદર શું કહેવાય, બરાબર. તો એમાં પહેલું લખો ધંધાકીય વ્યવહાર, ધંધાકીય વ્યવહાર અને ઇંગ્લિશમાં કહેવાય બિઝનેસ ટ્રાન્ઝેક્શન. મિત્ર, પરીક્ષાની અંદર તમારે 3 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે. એક ટ્રાન્ઝેક્શન 1 ગુણનો હોય, બરાબર. એટલે કે એક વ્યવહાર આવો પૂછાતો હોય શબ્દ તો એનો 1 ગુણ હોય. એવી રીતે 3 શબ્દ પૂછાય તો 3 અને 1 ગુણ. એટલે ખાસ ધ્યાનમાં રાખશો મિત્ર. એટલા માટે પરીક્ષામાં 1 માર્ક્સ પૂછે એટલા માટે નહીં, પણ જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી આ પારિભાષિક શબ્દનો ઉપયોગ, કેમ કે નામોમાં આવા જ શબ્દ ઉપયોગ કરેલા હશે, આપણે જેવા બોલીએ છીએ એવા નહીં, બરાબર. એટલા માટે મિત્ર જે કંઈ શબ્દ આવે છે એને ખાસ સમજવાનો અને એના વિશે વિચારવાનું કે કેમ હશે. હું જે સમજાવું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મિત્ર, પહેલું હેડિંગ કર્યું તમે ધંધાકીય વ્યવહાર, તો એની અંદર લખવું ધંધાકીય વ્યવહારની અંદર જ લખવું જવાનું. આમાં પોઈન્ટ લખવાના નહીં, એની અંદર પણ આપણે લખવું પડશે. કેમ કે અત્યારે હું સમજાવીશ, અત્યારે યાદ રહેશે, 2 દિવસ યાદ રહેશે, પણ 5-6 મહિના પછી યાદ રહેશે ને. એટલે જ્યારે જોવું હોય ત્યારે તમે તમારી નોટબુક ખોલીને આ શબ્દ શું કહેવા માગે છે એ સમજી શકશો. એટલા માટે હેડિંગ મારી ધંધાકીય વ્યવહાર, એની અંદર નીચે પેરેગ્રાફ પાડી લખું કે જે વ્યવહારનું વચ્ચે જાવત કરે છે, મ્યુટ રાખશે પોતાનો બોડી. જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય, જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય, નાણામાં મૂલ્ય આંકી શકાય. હું 2 વખત બોલીશ, બરાબર છે. બાકીના અમુક લોકોનો બીજો ચોઈસ આવે છે એટલે મોઢું બંધ રાખશે. નાણામાં મૂલ્ય આંકી શકાય, આંકી એટલે કે માપી શકાય, બરાબર. એ સમજો, આંકી શકાય તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. તે વ્યવહારને આર્થિક વ્યવહાર કે આર્થિક વ્યવહાર કે ધંધાકીય વ્યવહાર કહે છે. તે વ્યવહારને ધંધાકીય વ્યવહાર કહે છે. પછી નીચે નવો પોઈન્ટ કરી લખો ધંધાકીય વ્યવહારની હિસાબી ચોપડે, ધંધાકીય વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થાય છે. ધંધાકીય વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થાય છે. એટલે મિત્ર, પરીક્ષામાં કદાચ આ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે કયા વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થાય છે, તો ધંધાકીય વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થાય. 1 માર્ક્સનો સવાલ. પછી નવો પોઈન્ટ કરી એમાં જ લખો, નવો પોઈન્ટ કરી ધંધાકીય વ્યવહારના બીજા બે નામ આર્થિક વ્યવહાર અને હિસાબી વ્યવહાર પણ છે. ધંધાકીય વ્યવહારના બીજા બે નામ આર્થિક વ્યવહાર અને હિસાબી વ્યવહાર પણ
છે. મિત્ર પરીક્ષાની અંદર પૂછે ધંધાકીય વ્યવહારના બીજા બે નામ કયા છે, તો આર્થિક વ્યવહાર અને હિસાબી વ્યવહાર. મિત્ર પરીક્ષાની અંદર આવું ટૂંકો સવાલ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે, એટલે જેટલું ભણાવું એને ખાસ ધ્યાનમાં લેજો, ખાસ રિપીટ કરજો. એટલે હું ધીમે ધીમે જ બોલું છું કે જેથી તમને સમજ પડતી જાય કે ધંધાકીય વ્યવહારના બે નામ છે, કે આર્થિક વ્યવહાર અને હિસાબી વ્યવહાર. બરાબર, તો મેં ઉપર પહેલા લખી જ નાખું કે ધંધાકીય, નવો પોઈન્ટ કરી લખજો, ધંધાકીય વ્યવહારના બે પ્રકાર છે. ધંધાકીય વ્યવહારના બે પ્રકાર છે. ધંધાકીય વ્યવહારના બે પ્રકાર છે. એમાં પહેલું લખો રોકડ ધંધાકીય વ્યવહાર, અને બીજું ઉધાર ધંધાકીય વ્યવહાર. રોકડ ધંધાકીય વ્યવહાર, ઉધાર ધંધાકીય. મિત્ર આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે જોજો પહેલા બે નામ પૂછે ધંધાકીય વ્યવહારના બીજા બે નામ, તો શું લખવાનું? હિસાબી વ્યવહાર અને આર્થિક વ્યવહાર. નામ પૂછે તો ધંધાકીય વ્યવહાર અને આર્થિક વ્યવહાર ખાસ જોજો. અને પ્રકાર કે ધંધાકીય વ્યવહારના પ્રકાર કયા, તો રોકડ ધંધાકીય વ્યવહાર ને ઉધાર ધંધાકીય. તો મેં હવે તમને સમજાવું છું, જે પહેલા લખ્યું એ જો શું લખાયું કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કે ધંધાકીય વ્યવહાર કહે છે. મિત્ર ધંધાકીય વ્યવહાર કોને કહે? કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું. એક્ઝામ્પલ કહું કે આ પેન છે, આ પેનની કિંમત 10 કે 20 રૂપિયા છે. જે હું લાવ્યો તો આ પેનનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું, તો હું લાવ્યો. તે વ્યવહાર કેવો થયો? એક પ્રકારનો ધંધાકીય વ્યવહાર, જેને આપણે હિસાબી વ્યવહાર કે આર્થિક વ્યવહાર તરીકે પણ ઓળખીએ છીએ. ખબર પડી? એટલે કે નાણાંમાં એનું મૂલ્ય અકાવવું જોઈએ. બરાબર છે. પણ તમે ત્યાં લેવા ગયા, કોઈ સાથે વાતચીત કરી, ભાઈ આ પેન ખાલી લીધી નથી, મેં એમ જોઈ, તો એમાં નાણાંની કોઈ લેવડ દેવડ થતી નથી, તો એને આપણે ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખતા નથી. ખબર પડી? એટલે ધંધાકીય વ્યવહાર એટલે શું? કે જેનું નાણાંમાં મૂલ્ય જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય તેવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવામાં આવે છે? ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્ર? તો આ રીતે માત્ર એનું મૂલ્ય નાણાંમાં આંકવું જોઈએ. જો નાણાંમાં મૂલ્ય નથી આંકી શકતા તો એ વ્યવહારને ધંધાકીય વ્યવહાર કહેવાતો નથી. મિત્ર અને ધંધાકીય વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થાય છે. હિસાબી ચોપડે એટલે કે હિસાબ કિતાબ જે રાખતા હો એવા ચોપડો, એવી બુક કે તમે કોમ્પ્યુટરમાં રાખતો તો એની અંદર માત્ર કેવા વ્યવહારની નોંધ થાય? કે હિસાબી ચોપડે. કોની નોંધ થાય છે? કે જેનું નાણાંનું મૂલ્ય આંકી શકાતું હોય એવા. બરાબર? એવો આ ધંધાકીય વ્યવહાર. બરાબર? પરીક્ષાની અંદર પૂછાય પણ ખરે કે હિસાબી ચોપડે કયા વ્યવહારની નોંધ થાય છે? તો ધંધાકીય વ્યવહારની જ હિસાબી ચોપડે નોંધ થાય છે. એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય ન આંકી શકાતું હોય એવા વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. બરાબર મિત્ર? આના બીજા બે નામ કયા લખાવા? હિસાબી વ્યવહાર અને આર્થિક વ્યવહાર. નામ પૂછે તો અને પ્રકાર પૂછે તો રોકડ ધંધાકીય વ્યવહાર અને ઉધાર ધંધાકીય. રોકડ એટલે શું? કે હું 20 રૂપિયાની આ પેન લાવ્યો, પેન એને મને આપ્યું, સીધા મેં એને રોકડા આપ્યા, તો રોકડ વ્યવહાર. ઉધાર એટલે શું? હું આ પેન લાવ્યો, હું એમ કહું કે ભાઈ આવતીકાલે આપીશ કે 5 દિવસ પછી કે અઠવાડિયા પછી, તો આ મારો વ્યવહાર કેવો થયો? ઉધાર વ્યવહાર. ખબર પડી ગઈ? એટલે રોકડાની અંદર રોકડ તરત આપી દેવાની હોય, જ્યારે ઉધાર વ્યવહારની અંદર રોકડ તરત આપવાની નથી. ભલે તમે રોકડા તરત નથી આપતા, પણ તમારો વ્યવહાર ધંધાકીય વ્યવહાર થયો. કેમ? કે આનું મૂલ્ય ફિક્સ થઈ ગયું 20 રૂપિયા. એટલે ધંધાકીય વ્યવહારમાં એવું જરૂરી નથી કે માત્ર રોકડની લેવડ દેવડ થાય એને જ ધંધાકીય વ્યવહાર કહે, પણ એનું મૂલ્ય નાણાંમાં અકાવવું જોઈએ તો એને કેવો વ્યવહાર કહેવાય? ધંધાકીય. ભલે હું અત્યારે પૈસા નહીં આપું, બરાબર, પણ 20 રૂપિયા કિંમત તો નક્કી થાય, ભલે 5 દિવસ કે અઠવાડિયા પછી મારે આપવા પડશે, તો આ વ્યવહાર કેવો કે ઉધાર ધંધાકીય વ્યવહાર. બોલો, ખબર પડી ગઈ? તો મિત્ર આ રીતે આ ધંધાકીય વ્યવહાર પાવાય છે. ખ્યાલ આવી ગયો? ધંધાકીય વ્યવહાર એટલે શું? ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય એવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? ધંધાકીય વ્યવહાર. ઓકે, પછી હવે બીજું લખો, બીજો પારિભાષિક શબ્દ નવો આવશે ને એટલે હું કહેતો જઈશ અને બોર્ડ ઉપર લખતો જઈશ, એટલે નવો મુદ્દો કરીને લખવાનો. મૂડી.
મૂડી. મિત્ર મૂડી આમ જો ચોપડીમાં આડાવડી હોય એની યારે કોઈ નિસ્બત નથી. ચોપડી તમે બંધ રાખી શકો છો, ઓકે. નકર તમને એમ થશે સર આડાવડી છે એની યારે કોઈ આપણે ચોપડી જોવાની જરૂર નથી. ચોપડી અત્યારે બંધ કરી દેશો ને કોઈ ચાલશે. હું જેટલું કહું એ જ પ્રમાણે, કેમ કે એની અંદર ચોપડીમાં તો ઘણું બધું લાંબુ આપેલું છે અને એ રીતનું છે. મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધેલું છે, બરાબર. તો મિત્ર મૂડી, તો હું તમને એમ કહું મૂડી એટલે શું, તો તમે ઘણી વખત તમારા ઘરે શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ એની પાસે તો ઘણી મૂડી છે, કે બાપ દાદાની એને મૂડી સાચવેલી છે. એવો શબ્દ તમે સાંભળ્યો છે કે એના દાદાએ એને મૂડી આપેલી છે, કે મિલકત આપેલી છે. મૂડી એટલે આપણા સમાજની અંદર એવું કે ભાઈ જેની પાસે જે પૈસા હોય એ ઘરાણું હોય એટલે આપણે શું કહીએ છીએ, મૂડી તરીકે હોય છે. પણ મિત્ર નામાની ભાષામાં મૂડીનો અર્થ કંઈક અલગ જ છે, વધારે છે. તો શું વધારે છે તો એ જોઈએ મિત્ર. એની અંદર લખો, એની અંદર પોઈન્ટ કરીને લખો, ધંધાનો માલિક, ધંધાનો માલિક, ધંધામાં, ધંધાનો માલિક, ધંધામાં જે કાંઈ રોકડ, રોકડ, માલ કે ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ રોકડ, માલ કે મિલકત, કે મિલકત, કે મિલકત લાવે છે, લાવે છે, લાવે છે તે રકમને, તે રકમને, તે રકમને મૂડી કહે છે. તે રકમને મૂડી કહે. હા, હું બોલતો જઈશ, રિપીટ કરીશ, બરાબર. ધંધાનો માલિક, ધંધાનો માલિક, અરે ભાઈ બોલું છું, ધંધાનો માલિક ધંધામાં જે રોકડ, માલ કે મિલકત, કે મિલકત લાવે છે તે રકમને, તે રકમને મૂડી કહે છે. તે રકમને મૂડી કહે છે. પછી મિત્ર આગળનો પોઈન્ટ કરીને લખો, મૂડીએ, મૂડીએ, મૂડીએ માલિકનું, માલિકનું, મૂડીએ માલિકનું ધંધામાં, ધંધામાં રોકાણ સૂચવે છે. મૂડીએ માલિકનું ધંધામાં રોકાણ સૂચવે છે. મૂડીએ માલિક ધંધામાં રોકાણ સૂચવે છે. પછી લખજો મિત્ર, રોકાણ સૂચવે છે ત્યાં સુધી લખ્યું. પછી લખો મૂડીના બીજા બે નામ, મૂડીના બીજા બે નામ, મૂડીના બીજા બે નામ ચોખ્ખું મૂલ્ય, ચોખ્ખું મૂલ્ય, અને બીજું લખજો ચોખ્ખી મિલકત, ચોખ્ખી મિલકત. મિત્ર મૂડીના બીજા બે નામ ચોખ્ખું મૂલ્ય અને ચોખ્ખી મિલકત, બરાબર. અને પછી લખો મૂડીનું નીચે લખજો આવી રીતે, મૂડી બરાબર, મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. મિત્ર મૂડી એટલે શું કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરો એટલે તમને શું મળી જશે, મૂડી મળી જશે. ઓકે.
અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો. હવે ફરી વખત હું સમજાવું છું મિત્ર. મૂડી એટલે શું સમજો. જે લખેલું છે કે જોતું જાઓ એટલે થોડોક વધારે આઈડિયા આવતો જાય. અહીંયા જોતું જવાનું કે મિત્ર ધંધાનો માલિક ધંધાની અંદર જે કંઈ રોકડ માલ કે મિલકત આવે એટલે કે જે વ્યક્તિ ધંધો શરૂ કરે છે એ વ્યક્તિ ધંધાની અંદર કાં તો એ રોકડા રૂપિયા લાવતો હોવો જોઈએ, કાં તો એ માલ એટલે મિત્ર નામાની ભાષામાં તમે જે વસ્તુનું ખરીદ વેચાણ કરતા હો એ વસ્તુને શું કહેવાય? માલ. એક્ઝામ્પલ તરીકે સ્ટેશનરીની દુકાન તમારે કરવી છે તો સ્ટેશનરી અંદર માલ કયો કહેવાય? કે નોટબુક, પછી બોલપેન, બરાબર, ચોક, ડસ્ટર, આવું બધું સ્ટેશનરીનો જે કંઈ સામાન હોય એના માટે શું બની ગયો? માલ. એટલે કે કાં તો એ રોકડા રૂપિયા લાવતો હોય, કાં તો એ માલ લાવતો હોય, કાં તો શું લાવતો હોય? મિલકત. મિલકત એટલે શું? તો મિત્ર સ્ટેશનરીની દુકાન હોય તો એની અંદર મિલકતની અંદર શું લાવતો હોય? ફર્નિચર. શું લાવતો હોય? ફર્નિચર. હવે તમારા મિત્ર આગળ જો સમજો કે હવે મૂડી એટલે શું? તો મિત્ર મૂડી એટલે ધંધાનો માલિક ધંધાની અંદર જે કાંઈ રોકડ એટલે કે રોકડા રૂપિયા લાવતો હોય. માલ કોને કહેવાય મિત્ર? કે જે વસ્તુની તમે ખરીદ વેચાણ કરતા હો એ ખરીદ વેચાણની જે વસ્તુ થઈ ગઈ એને શું કહેવાય? માલ. એક્ઝામ્પલ તરીકે હું સ્ટેશનરીની દુકાન કરું તો મારા માટે માલ કઈ વસ્તુ થઈ ગઈ? કાળી પેન, નોટબુક, ચોપડીઓ, પછી સ્કેલ, ફૂટપટ્ટી, રબર, બરાબર, સ્ટીકર. તો આવું બધું જે હું સ્ટેશનરીની અંદર રાખતો હોઉં તો એ મારા માટે શું થઈ ગયું? માલ. બરાબર. પછી તમે પાનના ગલ્લે જાઓ તો એ પાનના ગલ્લાવાળા પાસે એ જે ઓલો માવા વેચતો હોય એ, પછી વિમલના પડીકા હોય કે ગુટખા કોઈ પણ હોય, સોડા હોય, એ બધી એના માટે શું થઈ ગયો? માલ. પછી મેડિકલવાળા પાસે એ જે ઓલી દવાઈઓ પેલી બોટલો હોય એના માટે શું થઈ ગયો? માલ. એટલે ખબર પડી માલ એટલે શું? કે જે કાંઈ વસ્તુનું તમે વેચાણ કરવા માંગતા હો એ વસ્તુ હોય એ તમારા માટે શું કહેવાય? માલ. ખબર પડી ગઈ. અને મિલકત એટલે શું? કે મિત્ર તમે ધંધો જ્યારે ચાલુ કરો ત્યારે દુકાનની અંદર પેલું ટેબલ કે ફર્નિચર લાવો ઘરેથી, બરાબર, ફર્નિચર બનાવ્યું ટેબલ રાખવા માટે તમે જાઓ છો ને દુકાને આગળ મૂકેલું જ હોય કે જેની ઉપર મૂકીની વસ્તુ આપતા હોય તો એ મિત્ર થકી તમારી શું મિલકત. એક્ઝામ્પલ આપણું આ ટ્યુશન છે તો મોટી સરે જ્યારે ટ્યુશન ચાલુ કર્યું છે ત્યારે એને રોકડા રૂપિયા પણ લાવ્યા હશે બધા શિક્ષકોને પગાર દેવા માટે. પછી માલ, એના માટે માલ શું થઈ ગયો? કે આ બે બોલપેન, પેન્સિલ, બરાબર, એની માટે વસ્તુ. મિલકત, આ બેન્ચીસ, પંખા, એ બધું એના માટે શું કહેવાય? મિલકત કહેવાય. મિત્ર જે કાંઈ રોકડ માલ કે મિલકત લાવે છે એને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે ઓળખવામાં. ઇન શોર્ટ તમને હું એમ કહું મૂડી એટલે શું? એટલે એક જ વસ્તુ, ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ રોકડ માલ કે મિલકત લાવે એને શું કહેવાય? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને મિત્ર મૂડી એ ધંધાનું શું સૂચવે છે? રોકાણ. કેમ કે આ બધી ક્લાસમાં બેન્ચીસો છે, બરાબર, તો આપણે એમ કહી શકાય કે મોટી સરે તો ઘણું એવું રોકાણ કરેલું છે. ઘણી વખત આપણે કોઈ એવા સારા શોરૂમમાં જઈ ત્યાં નથી કહેતા હોય ઘણું એવું સારું છે, ઘણું રોકાણ કર્યું લાગે છે. કેમ કે એટલી બધી વસ્તુ લાવ્યા છે તો એ ધંધાની અંદર લાવ્યા તો એનું શું કહેવાય? રોકાણ કહેવાય. શું કહેવાય છે? રોકાણ કહેવામાં આવે છે. પછી મિત્ર તમને કીધું છે મૂડીના બીજા બે નામ. પરીક્ષાની અંદર આઈએમપી સવાલ, બરાબર, કે મૂડીના બીજા બે નામ જણાવો તો ચોખ્ખું મૂલ્ય અને ચોખ્ખી મિલકત. પરીક્ષાની અંદર આઈએમપી સવાલ પૂછાય એવો કે મૂડીના બીજા બે નામ જણાવો, ચોખ્ખું મૂલ્ય અને ચોખ્ખી મિલકત. મિત્ર તમારે મૂડી શોધવી હોય તો મૂડી શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. જે તમને આગળ ભણશો ધોરણ 12 ની અંદર કે આગળ ત્યારે પણ સૂત્ર કામ લાગશે. મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. બરાબર ને? મેં તમને અગાઉ જ કીધું હતું કે ઘણા બધા પાસે ઘણી બધી ફોર વ્હીલો હોય તો એમ ન કહેવાય કે રૂપિયાવાળો છે. શું કામ? એની પાસે ઘણી મૂડી છે એમ કહેવાય ને. કેમ કે એની કુલ મિલકત છે, ગાડી બંગલા છે, પણ એની સામે એનું કેટલું દેવું છે દેવું બાદ કરો પછી જે રકમ વધી શું કહેવાય? એની મૂડી. બરાબર. એટલા માટે જ કીધું છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. અને જે કઈ રકમ વધી તો એ શું કહેવાય છે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે મૂડી એટલે કે ધંધાનો માલિક ધંધાની અંદર જે કાંઈ રોકડ માલ કે મિલકત લાવે એને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી ગઈ મૂડી એટલે શું? હવે મિત્રો ત્રીજો શબ્દ લખજો ઉપાડ. ત્રીજો શબ્દ લખજો ઉપાડ. મિત્ર ઉપાડ એટલે શું? ઉપાડ. ઉપાડ
આમ તો જનરલી તમે ઘણી વખત શબ્દ સાંભળ્યો છે, તમારા પપ્પા કહેતા હશે કે ભાઈ કારીગરને ઉપાડ આપવો છે, કાં તો હું ઉપાડ કરી લાવ્યો. મિત્ર ઉપાડ એટલે આપણે જનરલી એવું, હું તમને જનરલી ભાષામાં સમજાવું. ઘણી વખત કેવું થતું કે ભાઈ એક કારખાનું ચાલુ હોય તો ત્યાં જનરલી પગાર કે મહિનો પૂરો થાય પછી 1 થી 10 તારીખની અંદર પગાર થતો હોય, બરાબર ને? કે કોઈ પણ કારીગરને પગાર 1 થી 10 તારીખમાં થતો હોય કે મહિનો પૂરો થાય પછી 1 થી 10 તારીખમાં. પણ મિત્ર એ કારીગર છે આખો મહિનો એ કામ કરે છે, પણ એને આજે કઈ તારીખ થઈ? 26 તારીખ થઈ. તો મિત્ર પગાર તો એને 30 તારીખ પછી 1 થી 10 તારીખમાં થતો હોય, ભલે 5 તારીખે થતો. હાલો આપણે ધારી લીધું 5 તારીખે પગાર થાય, પણ મિત્ર એ કારીગરને આજે 26 તારીખે રૂપિયાની જરૂર પડે છે, બરાબર? અને મહિને એનો પગાર હોય 20,000 રૂપિયા નક્કી ફિક્સ. તો એ કારીગરને અત્યારે 10,000ની જરૂર પડી, તો એ એના કારીગર એના શેઠને કહેશે કે ભાઈ મને રૂપિયાની જરૂર છે, તો અત્યારે મને રૂપિયા આપો 10,000. તો મિત્ર એનો પગાર કેટલો હતો? 20,000. પણ અત્યારે 10,000 લઈ ગયો. 10,000 જે અત્યારે લઈ ગયો એને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ? ઉપાડ તરીકે ઓળખીએ છીએ. આવું આપણે માનીએ છીએ, બરાબર? ધંધામાં એવું જ છે, પણ ધંધામાં થોડો એનો મિનિંગ કેવો હોય છે? અલગ હોય છે. ખબર પડી કે થોડો એનો મતલબ અર્થ કેવો હોય છે? અલગ હોય છે. એટલે સામાન્ય ભાષામાં જ ખબર પડી કે જ્યારે સમય હોય એના કરતાં રૂપિયા આપણે પહેલાં લઈ લીધા તો એ આપણે ઉપાડ તરીકે ઓળખીએ છીએ. તો મિત્ર નામાની અંદર ઉપાડ એટલે શું? તો એની અંદર લખો મિત્ર, ધંધાનો માલિક, ધંધાનો માલિક, ધંધાનો માલિક અંગત વપરાશ માટે, ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી, અંગત વપરાશ માટે ધંધામાંથી જે રોકડ માલ, જે રોકડ માલ કે મિલકત, જે રોકડ માલ કે મિલકત લઈ જાય તે રકમને ઉપાડ કહે છે. તે રકમને ઉપાડ કહે છે. તે રકમને ઉપાડ કહે છે, બરાબર? ધંધાનો માલિક ધંધામાંથી જે કોઈ રોકડ માલ કે મિલકત અંગત વપરાશ માટે લઈ ગયો હોય તેને શું કહેવાય? ઉપાડ કહે છે. નો પોઈન્ટ કરીને લખો, એમાં નો પોઈન્ટ કરીને. ઉપાડને પરિણામે મૂડીમાં ઘટાડો થાય છે. ઉપાડને પરિણામે મૂડીમાં ઘટાડો થાય છે. બસ મિત્ર, ઉપાડ એટલે શું? તો મેં તમને મૂડીમાં શું કીધું હતું કે ધંધાનો માલિક ધંધાની અંદર જે કોઈ રોકડ માલ કે મિલકત લાવે તો એને શું કહેવાય? મૂડી. પણ એનાથી એક્ઝેક્ટ ઊંધું ઉપાડી દે કે ધંધાનો માલિક ધંધામાંથી જે કોઈ રોકડ માલ કે મિલકત લઈ જાય, પણ એ શેના માટે લઈ જતો હોય? અંગત વપરાશ માટે. શેના માટે લઈ જતો હોય? અંગત વપરાશ. અંગત વપરાશ એટલે શું? કે પોતા એટલે કે પોતાના માટે, એટલે કે એના ઘર વપરાશ માટે પણ લઈ ગયો હોય તો પણ એનો વપરાશ કેવો કહેવાય? અંગત વપરાશ જ કહેવામાં આવે છે. તો મિત્ર એ પોતાના ઘર માટે લઈ ગયો વસ્તુ, તો એના માટે શું કહેવામાં આવે છે? ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉપાડને પરિણામે મૂડીમાં શું થાય છે મિત્ર? ઘટાડો. કેમ કે જો એ વસ્તુ લાવશે તો એટલી મૂડી શું થશે? વધારે થશે. એક્ઝામ્પલ કહું કે આજે હું આ 5 બેન્ચીસ છે તો બીજી 2 લાવું તો એટલી મેં આ વસ્તુ મિલકત લાવ્યો કેવો? તો એટલી મારી મિલકત શું થઈ? વધી ગઈ. એટલે કે મૂડીમાં શું થયો? વધારો. પણ 5 બેન્ચીસ છે એમાંથી હું 3 લઈ ગયો તો મારી મૂડીમાં શું થયો કહેવાય? ઘટાડો. એટલે કે આ 3 બેન્ચીસ મારું શું કહેવાય? ઉપાડ. અને આ 2 હું લાવ્યો એ મારી શું કહેવાય? મૂડી. એટલે કે મિલકતો આવે તો મૂડીમાં વધારો થાય, અને જો મૂડીમાં તમે લઈ જશો ઘરે મિલકત તો મૂડીમાં શું થશે? ઘટાડો. એટલે કે ઉપાડને કારણે મૂડીમાં શું થાય છે? ઘટાડો. હા, પણ એક વસ્તુ કહું મિત્ર કે આપણું આ સહયોગવાસી સિંગરપુર 4 રસ્તા છે તો અહીંયા 20 બેન્ચીસ છે,
પણ 20 બેન્ચીસમાંથી 10 બેન્ચીસ એની બીજી કોઈ શાખા છે ત્યાં જો એ લઈ જાય તો એ ઉપાડ કહેવાતો નથી. એટલા માટે મેં શબ્દ શું લખાયો કે અંગત વપરાશ માટે લઈ ગયા હોય એના ઘરે મૂકી દેશે એ બેન્ચીસ તો એનો શું કહેવાય ઉપાડ. પણ કોઈ બીજી બ્રાન્ચ પર લઈ ગયા તો એનો ઉપાડ કહેવાતો નથી, કેમ કે ધંધો તો એક છે પણ એની બ્રાન્ચ કેવી છે અલગ. ખબર પડી ગઈ? એટલે અલગ બ્રાન્ચ માટે લઈ ગયા તો એ અંગત વપરાશ માટે લઈ ગયા નથી. બોલો ખબર પડી ગઈ ઉપાડ એટલે શું? ઓકે. ચોથું મિત્ર લખજો જવાબદારી. જવાબદારી મિત્ર આમ તો શબ્દ તમે સાંભળ્યો હશે કે ઘણા કહેતો હોય કંઈક તો જવાબદાર બન, તું કંઈક તો થોડું ધ્યાન આપ. જવાબદાર એટલે કે તકેદારી રાખ. બરાબર, આવો શબ્દ આપણા સમાજની અંદર ઘણી વખત શબ્દ બોલાતો હોય કે જવાબદારી એટલે કે તારે એને જિમ્મેદાર રહેવું પડશે, એનું તારે ધ્યાન રાખવું પડશે. તો એ કહેવાય એક જવાબદારી. અત્યારે કોરોનામાં નથી કહેતા કે ભાઈ તમારે શિશુ અને વૃદ્ધની સાર સંભાળ રાખવી તમારી શું છે જવાબદારી છે. બરાબર ને? કેમ કે નાના બાળકોને હજુ એવી આ કોરોના વિશે સમજણ ન હોય કે ભાઈ ગમે ત્યાં અટતા હોય કે ગમે ત્યાં બીજું ખાતા હોય, તો એ લોકોને એવી સમજણ ન હોય તો એના માટે જવાબદારી તમારી છે કે એ વસ્તુ ગમે ત્યાં અડે નહીં કે ગમે તેનું ખાય નહીં. એ જવાબદારી કોની હોય? તમારી. તો આવી રીતે મિત્ર નામાની ભાષામાં પણ એક જવાબદારી છે. શું છે એ આપણે સમજીએ. એમાં લખો મિત્ર, ધંધાએ બહારના વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમને કાઉન્સમાં લખી દેજો ચૂકવવાની રકમ. ચૂકવવા પાત્ર રકમ એટલે ચૂકવવાની રકમ. નો સમજણ પડે તો કાઉન્સમાં લખી દેવાનું ચૂકવવાની રકમ. બરાબર? ચૂકવવા પાત્ર રકમને જવાબદારી કહે છે. ચૂકવવા પાત્ર રકમને જવાબદારી કહે છે. પછી નીચે લખો મિત્ર, જવાબદારી શાથી ઉદ્ભવે? પ્રશ્નાર્થ ચિહ્ન કરી. જવાબદારી શાથી ઉદ્ભવે? જવાબદારી શાથી ઉદ્ભવે? એમાં મિત્ર લખો પહેલું, એમ નામ જ લખવાનું છે, આવું નથી કરવાનું. જવાબદારી શાથી ઉદ્ભવે. પહેલું લખો માલ કે સેવા. માલ કે સેવા ઉધાર ખરીદવાથી. માલ કે સેવા ઉધાર ખરીદવાથી. મિત્ર પછી સમજાવી દઉં કે શું કહેવા માંગે. પહેલા એક વખત લખી લઈએ એટલે તમને થોડોક આઈડિયા વધારે આવે. માલ કે સેવા ઉધાર ખરીદવાથી. પછી બીજું લખો લોન કે ઉછીના નાણાં લેવાથી. લોન કે ઉછીના નાણાં લેવાથી. બરાબર મિત્ર? બે રીતે આપણું જવાબદારી ઉદ્ભવે છે. પહેલું મેં લખ્યું માલ કે સેવા ઉધાર ખરીદવાથી. બીજું લખ્યું લોન કે ઉછીના નાણાં લેવાથી. મિત્ર હવે નીચેના પોઈન્ટમાં લખજો કે જવાબદારીના પ્રકારો. નીચે લખો જવાબદારીના પ્રકારો. એમાં આવી રીતે ચાર્ટ દોરવાનો છે. જવાબદારીના પ્રકારો કરી ચાર્ટ દોરો. એમાં આ બાજુ લખો આંતરિક જવાબદારી. આંતરિક જવાબદારી. અને બીજી લખો બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારી. એમાં મિત્ર વળી પાછી બાહ્ય જવાબદારીમાં બે પ્રકાર પડે કે ચાલુ જવાબદારી અને બીજી લખો બિનચાલુ. એની અંદર લખો આની મુદત 1 વર્ષ સુધી હોય. આની મુદત કાઉન્સમાં લખી દેવાનું 1 વર્ષથી વધુ.
આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી. બાહ્યની અંદર વળી પાછા બે ભાગ પડે છે, ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારી. બરાબર. જવાબદારીના મેઇન બે ભાગ, આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારીમાં વળી પાછા બે ભાગ પડ્યા, ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે કે એની મુદત કેટલી હોય? 1 વર્ષ સુધી. એ 1 વર્ષ સુધીમાં આપણે રૂપિયા દઈ દેવાના, એને કેવી જવાબદારી? ચાલુ જવાબદારી. જ્યારે બિન ચાલુમાં 1 વર્ષથી વધુ સમજાવું તમને. ઓકે, ફટાફટ એટલું પહેલા લખી નાખશે. ચાલો મિત્રો, હવે જોઈએ કે જવાબદારી એટલે શું મિત્રો. તો મેં તમને નોટબુકની અંદર લખાયું કે ધંધાએ બહારના વ્યક્તિઓને ચૂકવવા પાત્ર રકમને શું કહેવામાં આવે છે? જવાબદારી કહેવામાં આવે છે. કે ધંધાએ બહારના વ્યક્તિને, એક્ઝામ્પલ એટલે શું કે હું અને મારો ધંધો, એ બંને અમે અંદરના વ્યક્તિ કહેવાય. ભલે ધંધો અને ધંધાનો માલિક અલગ વ્યક્તિ છે. ધંધો તમે જોજો, કોઈ પણ ધંધો હોય ને એનું નામ આપેલું હોય, જેમ કે આપણું નામ છે, બરાબર, બધાના નામ હોય, રીના, સીના, મીમાંક્ષીમાં જે કાંઈ નામ હોય એ. અને ધંધાને પણ નામ આપેલું હોય કે ભાઈ ફલાણો સ્ટેશનરી કે ઢીકડા સ્ટેશનરી, એમ સ્ટેશનરીના નામ આપેલા. એટલે કે ધંધો અને ધંધાનો માલિક કેવો વ્યક્તિ કહેવાય? અલગ કહેવાય. બંને વ્યક્તિ અલગ કહેવાતા નથી. આગળના ચેપ્ટર આવશે ને ખબર પડે. એટલા માટે અત્યારથી જ કહું છું કે ધંધો અને ધંધાનો માલિક બંને કેવા છે? અલગ છે. બંને એક કહેવાય. ભલે માલિકનો જ ધંધો, એ જ રૂપિયા લાવે, પણ વ્યક્તિત્વ કેવું છે? બંનેનું અલગ છે. ધંધો અને ધંધાનો માલિક કોઈ દિવસ એક હોતા નથી. બંનેનું વ્યક્તિત્વ કેવું હોય છે? અલગ હોય છે. તો મિત્ર, ધંધાએ બહાર માલિકને નહીં, કોઈ બહારના વ્યક્તિને, એટલે કોઈ ત્રીજા વ્યક્તિને ચૂકવવાની રકમ હોય તો એ રકમને શું કહેવામાં આવે છે? જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો તમને એમ થાય સર કે જવાબદારી કેમ ઉદ્ભવે? એટલે મેં લખાયું કે જવાબદારી સાચી ઉદ્ભવે. શું કામ ત્રીજા વ્યક્તિને રૂપિયા આપણે આપવાના? તો મિત્ર, એમાં મેં પહેલું શું લખાયું કે ઉધાર માલ કે સેવા ખરીદવાથી. ઉધાર માલ એટલે શું કે હું તમને એક્ઝામ્પલ મેં આપ્યું કે 20 રૂપિયા હું પેન લાવ્યો પણ હું રૂપિયા નથી દેતો, તો મેં આ વસ્તુ ખરીદી, મેં મારા ખરીદ્યો વસ્તુ, એટલે કે એમાં તો એને ઉધારમાં ખરીદ્યું, તો મારે 20 રૂપિયાને દેવા પડશે. ભલે અત્યારે હું દેવું, અઠવાડિયા પછી મારે દેવા પડ્યા, તો મારી જવાબદારી એટલી વધી કે ન વધી? બરાબર. તો કોઈ પણ વસ્તુ તમે ઉધારમાં ખરીદો કે સેવા ખરીદો તો એ વસ્તુ તમારા માટે શું કહેવામાં આવે છે? જવાબદારી બની જાય